આ ભજન મને એટલા માટે બહુ ગમે કે અત્યારનો કોઈ કવિ હોય એ ગમે એટલા પ્રાસ મેળવે ને એનો દાખલો દઈ દઉં કે મારું નામ કવિ જર્મન છે, પાતળો મારો બાંધો છે, બાંધામાં એક હાંધો છે, ઈ મારે મન વાંધો છે. આમાં કાંઈ આપણે કઈ કાઢ લેવાનું છે આમાંથી? પણ દાસી જીવણ બાપાએ દયા તો જુઓ કરી, કેવા પ્રાસ અને કેવા અલૌકિક શબ્દો એને વિતરાય છે. મારો નાચ જાણે ક્યાંથી વિતર્યા હોય. બ્રહ્માંડ માંથી બાપુ ઉતરતા હોય ને તઈ આવું લખીએ, તઈ આવું ઉગે હૃદયમાં, ઉગે ઉગે આને ઉગે ને એને કોઈ નો પૂગે. આ એને ઉગ્યું છે. તમે જુઓ તો ખરી કે જોઈ જોઈને ઓરીએ જાત્યું, દીબા વિના પડે નહીં ભાત્યું, ભાર ઝીલે. હવે ઈ નીકળું ત્યું ત્યું તમે ગણ્યા કરજો ને શબ્દો ઉપર ધ્યાન આપશો ને તમને એવી લહેર આવશે. જોજો જીવણ બાપા માથે તમને વારી જવાનું મન થાય. જય હો જીવણ બાપા. રામ ભજવાની રીત્યું પૂર્વ જન્મની પ્રીત્યું, આ બધી રીતું બતાવી. મારા મીઠા